હાઈ લેવલના સિસ્ટમીય વાદળોની અસરો જે છે તે મિત્રો તમને જોવા મળી શકે, તો ખાસ દરેક લોકોએ પોતપોતાની તૈયારીઓ જે છે તે મિત્રો દાખવવી રહેશે. ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો કચ્છ લાગુના વિસ્તારમાં તો સૌથી પહેલા સિસ્ટમ એન્ટ્રી લેશે. તો જો તમે વિડીયો કચ્છથી જોઈ રહ્યા હો તો પૂરેપૂરી તૈયારીમાં રહેજો. ગઈકાલનો મિત્રો કચ્છમાં માવઠું શરૂ છે અને આવનારી કલાકો પણ કચ્છ માટે સૌથી ભારે રહેવાના એંધાણ જે છે તે મિત્રો સામે આવી રહ્યા છે. તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ એક ગામના નામને આધારે. ત્યાર પછી હવે જે છે તે આપણે માહિતી જોઈએ કે ગુજરાતમાં જે છે તે વરસાદની માહિતી મેં તમને જણાવી. તો મિત્રો સૌથી પહેલા તમને આખો ઓવરવ્યૂ આપી દઉં કે જેનાથી આ સિસ્ટમ તમને એકદમ સરળતાથી સમજાય. તો મિત્રો ઓવરવ્યૂ એ રહેશે કે 24 તારીખે જે છે તે આ સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર રહેવાની છે, જેથી તેના વાદળો પહોંચશે. વાદળોને આધારે 24 તારીખે છૂટાછવાયા માવઠા જોવા મળી શકે અને કોઈ વધારે ભારે માવઠાની સંભાવના નથી. પરંતુ 25 તારીખ પછી અને 28 તારીખ સુધી એટલે કે 25, 26, 27, 28 નો જે આ પેસેજ રહેવાનો છે, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં તીવ્ર લેવલના માવઠા થવાના એંધાણ છે સિસ્ટમને આધારે. જો કોઈ સિસ્ટમનો ટર્ન આવશે અથવા યુટર્ન મારશે અથવા દિશા બદલશે તો એ તો આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ ચર્ચા કરીશું. પરંતુ ત્યારે હાલ જે સ્થિતિ છે એ મુજબ ગુજરાત ઉપરથી જ સિસ્ટમ પસાર થતી જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો છે તો તૈયારીમાં રહેવું. બાકી મિત્રો મલાલ પટેલે 10 એપ્રિલ સુધીની આગાહી કરી દીધી છે. આ સિસ્ટમ પૂરી થાય ત્યાર પછી એપ્રિલ મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પહેલા અઠવાડિયામાં એટલે કે 5 થી 10 તારીખની આસપાસ જે છે તે ફરી પાછા માવઠાની સંભાવના છે. તો આ માવઠા ખેડૂતોનો પીછો છોડે તેવું લાગી રહ્યું નથી હાલ માટે. તો એના વિશે આપણે વિસ્તારથી ચર્ચા જે છે તે આપણે આવનારા વિડીયોમાં પણ કરીશું. અને અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, આપણે ના ભૂલવું જોઈએ. ઉનાળાના ભાગરૂપે અત્યારે ગરમી જે છે તે પડી રહી નથી, પરંતુ એપ્રિલ મહિનો એટલે કે આવનારો જે હવે આ વૈશાખ મહિનો રહેવાનો છે, ચૈત્ર વૈશાખ, આમાં ભારે ગરમી પણ રહેવાની છે અને માવઠાના પણ રાઉન્ડો રહેવાના છે. તો આના માટે વિસ્તારથી માહિતી જાણવી તમારા માટે ખૂબ જરૂરી અને આ ચેનલ ઉપર તમને રોજે રોજ માહિતી મળતી રહેશે. તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમે કયા ગામથી જોયો છે અને તમારા ગામની અંદર હાલે ત્યારે કેવું વાતાવરણ છે એ પણ કોમેન્ટમાં લખી દેજો. બાકી મિત્રો જે છે તે આપણે વધારાની ચર્ચા કરીશું આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.